જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને મારું નામ છે જાગૃતિ. હું સુરત સિટીમાં રહું છું મારા વાલા. અને છે ને આજે આપણે બનાવવાની છે રગડા પાણીપુરી. તો એના માટે આપણે રગડો પણ ઘરે બનાવવાનો છે અને મેં પાણી પણ ઘરે બનાવવાનું છે. દહીં રાતે મેળવીને રાખ્યું છે, તેમાં આપણે દળેલી ખાંડ નાખીને મીઠું દહીં પણ બનાવી નાખશું ઘરે જ. તો દહીંપુરી, રગડાપુરી, પાણીપુરી તમે જે કહી શકો તે કહી શકો છો. ખાવાની મજા આવશે. તો ચાલો બધાએ પાણીપુરી ખાવા. પેલા એમ નામ ખાવા નહીં મળે. ખાવા માટે તો શું કરવું પડશે ખબર છે? એક સવાલનો જવાબ આપવો પડશે. એક સવાલનો જવાબ આપો, સાચો પડે તો એક પૂરી ખાવાની. ફરીથી બીજો સવાલ પૂછવાનો, એ સવાલનો જવાબ સાચો પડે તો પૂરી ખાવાની. બાકી આજે તો પાણીપુરી ખાવા માટે તરસી જવાના છીએ. તો કાંઈ વાંધો નહીં. ચાલો આજના વિડીયોમાં તમને બધાને બહુ મજા આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર મહાદેવ. તૈયાર કરી લીધો છે. જો અહીંયા આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે ને આ બેન છે ને જો દહીંમાં ખાંડ નાખીને મિક્સ કરે છે. દળેલી ખાંડ નાખીને બેન આવી ગયા પાણીપુરી લઈને. કેટલા વાળું પેકેટ લેવા? 20 વાળું પેકેટ લેવા છે બેન પાણીપુરીનું. કઈ ને સારું, હાલો બધું આપણે રેડી કરી લીધું છે ને. હવે આપણે છે ને આપણી જગ્યા છે આ બેડરૂમની. તો હવે બેડરૂમમાં આપણે બધો પાછો ખાવાનો સેટઅપ કરવો પડશે ને. ફટાફટ સેટઅપ કરી લઈએ અને નાસ્તો કરવા બેસી જાય. તો ચાલો બધા જો પૂરી નોતા તૈયાર થાય છે. દેખાતું નહીં હોય. દેખાતું જો દેખાતું. ચાલો જો પૂરી ભરવાનું આપણે તૈયાર કરવા મળ્યા છીએ. ચાલો ફટાફટ જો હવે દેખાણ. હા, પૂરીમાં આપણે રગડો ભરીને તૈયાર કરી લઈએ પહેલા. એટલે પછી થાળી આપણે છે ને ઓલે નાનો એવું અમારું ડાઇનિંગ ટેબલ છે એની ઉપર રાખી દઈએ ને તો ચાલે એમ. સારું, પેલા બધું તૈયાર કરી લઈએ ને પછી મળીએ. ફટાફટ. તો કઈ નહીં, સારું હાલો. જો આપણે મસ્તીનો સેટઅપ કરી નાખ્યો. અમારું નાનું ડાઇનિંગ ટેબલ સેટ કરી દીધું છે અને આપણું દહીં, આપણું પાણી અને આ પૂરી ભરીને તૈયાર કરી છે. તો હાલો હવે સૌથી પહેલો સવાલ કોણ પૂછે બેન? હાલો બેન મને સવાલ પૂછે છે. હાસુ પડશે તો મારે ખાવાની છે, બરોબર ને? નકર નહીં. હાલો બોલો. તો દુનિયા માંગે अपनी मुरादे मैं तो मांगू साजन. ઈ સોંગ કયા મૂવી નું છે? ઈ સોંગ છે મેને પ્યાર કિયા નું. મારે પેલા સવાલ પૂછી લો. ના, એ તો તારો જ આવે ત્યારે ને. આ તો મેં જવાબ સાચો દીધો છે તો હું એક પૂરી ખાઈ લઉં. આપણે ખાલી દહીં ભરવાનું છે. દહીંમાં ખાંડ અમે નાખી છે ને, મોડું નથી ને. તો ચાલો આપણે દહીં પૂરી જો. આપણે હું ઈ ખાઈ તો બેહવાનું. મારો સવાલ એ છે, મારી ચેનલ નો બર્થડે ક્યારે આવે? ખબર હોય છે ને, ઘરમાં રહી છે ચેનલ અમે બધા હારે ચાલુ કરી હતી. એની ચેનલ ઉડી ગઈ, મારી ચેનલ ચાલુ છે. મારી ચેનલ નો બર્થડે એને ખબર હોવી જોઈએ ને. નહીં, 5મા મહિનામાં જ તે આવી. 5મા મહિનાની પહેલી તારીખ નહીં, 5 તારીખ નહીં. એટલે 5મા મહિનામાં તો આવે. હા, 5મા મહિનાની તારીખ તો જો 15 નહીં, 20 થોડીક આગળ વધી ગઈ. 17. હા, હાથમાં પડી ગયું છે. હવે આપણે એને પૂરી ખાવા દઈએ. ખબર, કારણ કે એનો બર્થડે ગયો ને, મમ્મીનો બર્થડે આવે 5મા મહિના, બરોબર? તો 5મા મહિના પછી જ તે એ મહિનામાં ઈ મહિનામાં જ ચાલુ કરી હતી. કારણ કે મેં ચેનલ બનાવી પહેલી તારીખે જ કરવાની હતી, પણ પછી મેં ચેનલ ને બધું બનાવ્યું ને એમાં બહુ મોડું થઈ ગયું હતું. કા અને તો દેશમાં આવી ગયા છે ને, એટલે 10 દિવસ પછી દેશમાં રોકે ને એવા. કાઈ નહીં. ચાલો બેનના સવાલે સાચો પડી ગયો. હવે બેને પૂરી ખાઈ લીધી છે. હાલો હવે બીજો આગળ વધો, અમને સવાલ પૂછો. થોડુંક ઓછું એવું લાગે તો કટ મારી દેજે. ચોલી કે પીછે ક્યા હે? ઈ મૂવી ઈ ગીત કયા મૂવી નું છે? મને નથી આવડતું. આપણે રોંગ, આપણે ખાલી ખોટીમાં પૂરી ખાઈ નથી. બોલો બોલો. મને નથી આવડતું. હવે મને સવાલ પૂછો. હા, તો મને નથી ખબર તો હું વાંચતો હોય, ખાલી ટાઈમ પાસ કરવો. હા, તમારા મૂવી નું નામ અભી મજા આયેગા ના ભીડો. પ્યાર કિયામાં હિરોઈન કોણ છે? બસ હાલો તમે અમને સવાલ પૂછો. हम दोनों कहीं पे मिल जाएंगे एक दिन.
ઈ કયા છે એમાં એક્ટર કોણ હતો? ખબર નથી આવડતું કઈ. બોલો. અમારો સવાલ પૂછવાનો. ઓકે હાલો, અમારી ચેનલના સબસ્ક્રાઇબર કેટલા છે? વિડિયો એડિટિંગ 6 લાખ. હા પછી 50,000. મળી ખોટું. હાલો બેનનો જવાબ ખોટો છે. હાલો તમે પૂછો સવાલ. મને નથી ખાવા દેતા ને તમે નહીં ખાવા દો. પાણીપુરી ખાવા માટે મેં કીધું તો નાસ્તો તરસી જાય. જવાબ મેં આમાં સવાલ પૂછવી છે, જવાબ કોઈનો હાસો પડતો નથી. આમ આપકે કોણ? હા એમાં એની ભાભી હતી ને, હા એનું નામ શું હતું? મને નથી આવડતું. તમને આવડતું કમેન્ટમાં કહેજો. મારે સબસ્ક્રાઇબર કેટલા છે એ પાછા કમેન્ટમાં તમને જવાબ આવડતો તો કહી દેજો. એ મને નથી આવડતું. તમે જવાબ આપો છો નહીં તો હું સવાલ પૂછી નાખું ને. હાલો હાલો તો હમ સાથ સાથ હે મૂવીમાં સલમાન ખાન સાથે કઈ હિરોઈન હતી? હા વાસણ સવાલ પૂછો છે ને, સાચું કહેજો. તાણે જ ભૂલાઈ જાય બધું. તાણે ભૂલાઈ જાય એ વાત સાચી. કારણ કે પૂરીમાં જીવ હોય ને એટલે બીજું કઈ મગજમાં આવે નહીં. મને આવડે મને આવડે છે. આ તો ફટાફટ. એનું નામ પ્રીતિ હતું, બરોબર છે એનું નામ? પ્રીતિ તો હિરોઈન નું નામ શું છે? રિયલ મેન નું નામ હોય એમ નતો આવડતું ને. એનું નામ હતું ટ્વિંકલ ખન્ના. હાલો ટ્વિંકલ ખન્ના. ટ્વિંકલ ખન્ના વાળી નામ હું અને ટ્વિંકલ ખન્ના. તો શું નામ હતું? તો મને આવડતું બસ હતું. તો ટ્વિંકલ ખન્ના જ છે. ટ્વિંકલ ખન્ના નહોતું. હવે તમારું ખોટું. અમારું ખોટું. ચાલો મને નથી આવડતું. બસ તમને આવડતું કમેન્ટ કરજો. સૈયારા મૂવીમાં હીરો કોણ હતો? આપણા ભાઈ નવા મૂવી ની ખબર હોય નહીં એટલે આપણે હારી ગયા. હાલો ભાઈ તમે બોલો. હવે અમારો વારો આવી ગયો સવાલ પૂછવાનો. બોલો નહીં ફટાફટ. મારે વિચાર કરવો પડે આ ને. ઢીલી થઈ ગઈ હવે પૂરી ફટાફટ. પૂરી તો ઢીલી થઈ ગઈ. મારે શું સવાલ પૂછો? મને સવાલ પૂછો એવું યાદ નથી આવતું. બોલ આવું છે. આ ગીતા રબારીનું મહાદેવનું સોંગ ઘણાય બતાય છે. એક ખારું ગાઈ દઉં. એસ ઉપરથી ગાઈ દઉં. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિ. ઈ ગીત છે ને ગીતા. પાવન ઈ ગીત છે ને ગીતા રબારીનું નથી. આપણે ડાયરેક્ટ ગાયું હતું એને. એ ડાયરામાં ગાયું ન હાલે. સ્પેશિયલ ગીતા રબારીનું ગીત હોવું જોઈએ. શ્રાવણ કે રોમાસ આયો. તમે ગાઓ તમે ગાઓ. ના, ના, તું ગાય ગા. છે ના, ના, તું ગા. મને જ ગાઓ. આયો. તમે ગાઓ તમે ગાઓ. મને જ ગાઓ. અરે એમ ન થાય. ગા ગા ગા. અને શ્રાવણ કે રોમાસ આયો. આયો ભૂતોનો સરદાર આયો. મને ગાઓ. ગાઈ ગાઈ ના, છેલ્લી વખત, છેલ્લી વખત. હવે હું નહીં ગાઉં. બસ હવે હું નહીં ગાઉં. મેં ગાઈ લીધું. ના, આવી ગયું આવી અમારો બે, 6 6 મિનિટનો થઈ ગયો. હારું, હાલો જવા દો. હાલો નો ગયો એને ગાયું મમ્મીએ ગાયું. હાલો તે ગાવા ન દે તો હું ગાઈ લે. આપણે આવડે. હાલો હવે તમને હું પૂછું. ચલો સવાલ. કારણ કે આ પૂરી ઢીલ થઈ જશે. વિડીયો લાંબો થઈ ગયો છે પછી તમને જોવાની મજા નહીં આવે. રામાયણમાં હમ રામ કોણ? નથી આવડતું. રામાયણમાં રામ કોણ હતા? રામાયણ મેં 100 વખત જોઈએ છે. નથી જો એવું નથી. આખી તો મેં 12 વખત જોઈ નાખેલી છે. પણ કોઈ પાત્રના નામ ન આવડે. પણ રામ કોણ હતા? કોના પુત્ર હતા? રામ કોના હતા પતિ છે ને, હતા? જો રામ હતા સીતાજીના પતિ હતા, દશરથ રાજાના દીકરા હતા અને અયોધ્યાના રાજા હતા. લક્ષ્મણ ભરત શત્રુઘ્નના ભાઈ હતા, કૌશલ્યના દીકરા હતા. હવે કઈ નહીં. રાવણનો વધ કરનારા રામ હતા. સાચું ને. હાલો પૂરી ખાઈ લો. આ પૂરી ખાવી પહેલા વિડીયોને મારે એન્ડ આપવાનો છે. તો જો આજે છે ને ભાભી આપેલી હાડી પહેરી છે, કેવી લાગે છે કમેન્ટમાં કહી દેજો ને. આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખી. તમને એવું થતું છે ને હું મજાક કરવા બધા ભી જઈએ. કઈ વાંધો નહીં. ચાલો મજા આવે તો વિડીયો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો થેન્ક યુ બધાને. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.